બનાસકાંઠામાં બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને વિવાદ ઊભો થયો છે। અરજદાર નવીન પરમારે જિલ્લા કલેક્ટરને લેખિતમાં અરજી કરી છે કે હાલ ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા ગેરકાયદેસર છે અને તેને રદ કરવી જોઈએ। અરજદારના જણાવ્યા અનુસાર નિયામક મંડળની બેઠકો માટે ચૂંટણી સહકારી બંધારણની કલમ 223(3)(6) મુજબ યોજાઈ રહી છે, પરંતુ લાયકાત ધરાવતા તમામ સભ્યોને જોડાયા વિના પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેના કારણે ચૂંટણી પારદર્શક નથી રહી। નવીન પરમારે ચૂંટણીને અયોગ્ય જાહેર કરીને સ્થગિત કરવાની માગણી કરી છે। તેમણે ચેતવણી આપી હતી કે જો ચૂંટણી ચાલુ રહેશે તો અનેકો દૂધ ઉત્પાદકો અને સભ્યોના હકો સાથે ન્યાય નહીં થાય। આ રજૂઆત બાદ બનાસ ડેરીની ચૂંટણીને લઈને ચર્ચાઓનો દોર શરૂ થયો છે કે હવે જિલ્લા કલેક્ટર દ્વારા શું નિર્ણય લેવાશે તેના પર સૌની નજર છે। મારું નામ પરમાર નવીનભાઈ પરમાર, કામકાંડ એડવોકેટ ડીસા। અમે જિલ્લા કલેક્ટર સાહેબશ્રી અને જિલ્લા રજિસ્ટ્રાર સાહેબશ્રીને હાલમાં ચાલી રહેલી બનાસ ડેરીની ચૂંટણીમાં પ્રતિનિધિત્વ બાબતે અરજી કરેલી છે અને અરજીમાં ઉલ્લેખ છે કે બંધારણની કલમ 243(8) મુજબ SC/STનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ, પણ આ ડેરીના અમુક સમાજોનું જ પ્રભુત્વ છે, SC/STનું કોઈ પ્રભુત્વ છે નહીં। તો આ SC/STનું પ્રભુત્વ થાય અને પ્રતિનિધિત્વ મળે એવી અમારી માંગણી છે। જો આ માંગણી અમારી નહીં સંતોષાય તો આવનાર સમયમાં અમે આંદોલનો પણ કરીશું અને રોડ પર પણ ઉતરીશું। કાયદાની દ્રષ્ટિએ આપ શું કહેશો? કાયદાની દ્રષ્ટિએ બંધારણના ભાગ 9(ખ) માં જોગવાઈ છે 243(8) મુજબ કે SC/STનું પ્રતિનિધિત્વ એક હોવું જોઈએ અને 2 સ્ત્રીઓ અનામત હોવી જોઈએ, એ છે, પણ SC/STને હકોનું ઉલ્લંઘન થયેલું છે અને હનન થયેલું છે। અમે અમારા હકોને માટે લડવા તૈયાર છીએ। જો આ સરકાર નહીં સાંભળે તો અમે સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં સહકારી માળખામાં અમારું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે આંદોલનો કરવા પડશે તો કરીશું, હાઈકોર્ટમાં PIR પણ કરીશું, એની હવે તો અમે સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવા તૈયાર છીએ।